આપણે પોલીસ માગણી હતી એ તમામ તમે જે કીધું એ પ્રમાણેની માગણી એમની પાસે આપણે પોલીસ પાસે મૂકી છે। એમની આપણાને પૂરેપૂરી ખાતરી આપી છે, ચાહે આરોપીઓનું વરઘોડું કાઢવાનું હોય, અહીંયા દારૂના કે તે અડાઓ છે બંધ કરવા માટેની વાત હોય, દીકરીઓ ગામડામાંથી ભણવા આવે એની સુરક્ષા માટેની વાત હોય, કે જે લોન કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં લીધેલી હોય અને એની ઉઘરાણી નિયમ પ્રમાણે જે તે એજન્સી એ પોલીસ પાસે કરાવે એ રીતની વાત હોય। અને બીજું જે આ ગઈકાલે જે ઘટના બની એના અનુસંધાને પોલીસ પોતે કામ કરવા માટે અને આરોપીઓને પકડવા માટે પૂરેપૂરી એ પૈકીના 2 આરોપીઓને પણ પકડ્યા છે। અને જે આજ સુધી કોઈ કાર્યવાહી નહીં કરી હોય એવી પોતે પોલીસ આપણી સૌની લાગણીને માગણીને બાબરનો કાયદોની વ્યવસ્થા કથળે નહીં અને એક મજબૂત મેસેજ જાય ને અસામાજિક તત્વોને એનો મેસેજ જાય કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવો તો કોઈના બાપની ભેડી નથી, કાયદો કાયદાનું કામ કરશે એ રીતે પોલીસે આપણને પૂરેપૂરી ખાતરી આપી છે। તો હું વિનંતી કરું ઠાકોર સમાજને કે આપણે 5 દિવસની મુદત આપી દે પોલીસને આ તમામ કામ કરવા માટેની, અને 5 દિવસ પછી આપણને પૂરતી સંતોષ ના મળે તો અમે જવાબદાર આગેવાનો આવીને એની ઉઘરાણી કરશું, અને એ પણ નહીં થાય તો પછી 10-15 કે 25,000 ઠાકોર સમાજને ભેગો કરવો પડે તો ભેગો કરીને આગળની કાર્યવાહી કરશું। પણ હું માનું છું ત્યાં સુધી પોલીસે ખાતરી